હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ માલકી એકેડેમીમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે તો કે તમારે ગુજરાત ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં તમે એક્ઝામ આપી દીધી, ત્યારબાદ હવે જે છે તમે રનિંગ પણ સ્ટાર્ટ કરી દીધું હશે। ત્યારબાદ તમારે વોકિંગ ટેસ્ટ આપવાની છે અને ત્યારબાદ તમારું આવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, જેમાં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં આ ડોક્યુમેન્ટ નહીં હોય તો ખાસ કરીને તમે અત્યારથી જ કઢાવી લેજો, કેમ કે જો તમારી પાસે આ ડોક્યુમેન્ટ નહીં હોય તો તમારું જે છે ઉમેદવારી રદ થશે એવું જે છે આમાં લખેલું પણ છે। અને તમને એ પણ હું બતાવી દઈશ કે તમે જોઈ શકો છો કે ફોરેસ્ટ ગાર્ડની ડાયરેક્ટ રિક્વાયરમેન્ટ એડવર્ટાઇઝમેન્ટ નંબરની જે પીડીએફ છે એ તમને ટેલિગ્રામમાં આપી દઈશ, તો ખાસ કરીને તમે ટેલિગ્રામમાં જઈને પણ તમે પણ રીડ કરી શકશો। અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, કેમ કે તમને આવી જ માહિતી જે છે આપણી ચેનલ પર મળતી રહેશે એટલા માટે। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં વાત કરશું તો કે જે કોમ્પ્યુટરનું જ્ઞાન જે છે એની આપણે વાત કરવાના છીએ। તો કે કોમ્પ્યુટરનું જ્ઞાન એટલે કે આપણે એવી રીતના નથી ઓળખતા, કોમ્પ્યુટરના જ્ઞાનને આપણે CCC તરીકે ઓળખીએ છીએ। તો એની આપણે વાત કરવાની છે કે CCCનું સર્ટિફિકેટ કઢાવવું પડશે। જે વિદ્યાર્થી મિત્રો પાસે નહીં હોય એને અચૂકપણે કઢાવવું પડશે। તો એ પણ આપણે એની વિગતવાર માહિતી જોઈએ તો કે સૌથી પહેલાં વાત કરીશું કોમ્પ્યુટર જ્ઞાન ઉમેદવાર ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967 જે સામાન્ય વહીવટ વિભાગના તારીખ 13/8/2008 તેમજ 13/8/2016ના ઠરાવ નંબરથી નક્કી કરેલ અભ્યાસક્રમ મુજબ કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવા અંગેનું કોઈપણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર અથવા તો કે માર્કશીટ ધરાવતા હોવા જોઈએ, અથવા સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈપણ ડિપ્લોમા ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલ હોય તેવા પ્રમાણપત્રો, અથવા તો કે તમારે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષામાં કોમ્પ્યુટર એક વિષયથી તમે હોય અને તમે એક્ઝામ પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોય તો પણ ચાલશે। પણ જો તમારી પાસે આમાંથી એક પણ માં જે છે કોમ્પ્યુટર નથી તો તમારે જે છે ખાસ કરીને CCCનું સર્ટિફિકેટ કઢાવવાનું રહેશે। તો એ પણ આપણે આગળ જોઈએ તો કે ઉમેદવારે ઉપર મુજબ કોમ્પ્યુટરની બેઝિક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું આવું પ્રમાણપત્ર નિમણૂક મેળવતા પહેલાં ખાસ કરીને જોજો, આમાં ચોખ્ખાઈથી કીધું છે કે તમે નિમણૂક મળે એ પહેલાં તમારે નિમણૂક સત્તાધિકારી સમક્ષ અચૂક રજૂ કરવાનું રહેશે, અન્યથા નિમણૂક સત્તાધિકારી આવા કિસ્સામાં જે તે ઉમેદવારની પસંદગી રદ કરી શકશે। તો કે તમે જોઈ શકો છો કે તમારી જે છે ઉમેદવારી રદ કરવાની જે છે અહીંયા વાત કરેલી છે કે ઉમેદવારની જે પસંદગી છે એ રદ કરવામાં આવશે એવું પણ કહેવામાં આવેલું છે। તો ખાસ કરીને જે પણ મિત્રો પાસે CCCનું સર્ટિફિકેટ ના હોય એ કઢાવી લેજો। બસ વિડીયોમાં એટલું જ। જો તમને વિડીયો સારો લાગે તો લાઇક જરૂરથી કરજો। આવા જ વિડીયો મળતા રહેશે તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।